आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। बहने दे उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा,
बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને નવા વર્ષની પ્રેમી સલામ। પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદિત કરે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે। આવો આપણે બાઇબલ સ્ટડીમાં જોડાઈએ અને પ્રભુના વચનો વાંચીએ। પુનઃનિયમનું પુસ્તક તેનો 30મો અધ્યાય અને 15 થી 20 વચનો જૂના કરારમાં। પુનઃનિયમનું પુસ્તક તેનો 30મો અધ્યાય 1 થી 20 વચનો। પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, જો મેં આજ તારી આગળ જીવન તથા ભલું ને મરણ તથા ભૂંડું મૂક્યા છે, તે એ કે આજે હું તને યહોવા તારા દેવ પર પ્રેમ રાખવાની, તેના માર્ગોમાં ચાલવાની ને તેની આજ્ઞાઓ તથા તેના વિધિઓ તથા તેના કાનૂનો પાળવાની આજ્ઞા આપું છું, કે તું જીવતો રહે, તારી વૃદ્ધિ થાય અને જે દેશનું વતન પામવા તું જાય છે તેમાં યહોવા તારો દેવ તને આશીર્વાદ આપે। પણ જો તારું હૃદય ભટકી જાય ને તું નહીં સાંભળે ને અવળે માર્ગે આકર્ષાઈને અન્ય દેવોનું ભજન તથા તેઓની સેવા કરે, તો હું આજ તમને જાહેર કરું છું કે તમે જરૂર મરશો।
જે દેશનું વતન પામવાને તું યર્દન ઉતરીને જાય છે તેમાં તમે ઘણા દિવસ નહીં કાઢશો. હું આજે આકાશને તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું કે મેં આજ તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શ્રાપ મૂક્યા છે. માટે જીવન પસંદ કર, તું તથા તારા સંતાન જીવતા રહે. યહોવા તારા દેવ પર પ્રીતિ રાખવાનું, તેની વાણી સાંભળવાનું ને તેને વળગી રહેવાનું પસંદ કર, કેમ કે તે તારું જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે. એ સારું કે જે દેશ તારા પિતૃઓને એટલે ઇબ્રાહીમને, ઈસાકને તથા યાકૂબને આપવાને યહોવાએ તેઓની આગળ સમ ખાધા, તેમાં તું વાસો કરે. આ પ્રભુનું વચન છે. આવો આપણે પ્રભુના વચનોમાં જતા પહેલા ટૂંકી પ્રાર્થના કરીએ. પવિત્ર અને જીવંત ઈશ્વર, પ્રભુ તમારું વચન બેધારી તલવાર કરતા તીક્ષ્ણ છે, હથોડા સમાન છે, અમારા હૃદયોને વિંધનારું, અમારા હૃદયોને બદલાણ કરનારું. ત્યારે એ વચનની આસપાસ આજે જ્યારે અમે આવ્યા છે ત્યારે આ સાંજની પળોમાં એ વચન સમજવાને માટે તમારી કૃપા, જ્ઞાન, બુદ્ધિ, ડાપણ, તમારું પરાક્રમનું આચ્છાદન તમે અમારા પર ઉતારો એવી કૃપા માંગીએ છીએ. બોલનાર પાત્રને, સાંભળનાર શ્રોતાજનને આજના વચનનો આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના લીધે અમે માંગીએ છીએ. આમેન. ફરીને એકવાર પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુની અજાયબ અને અદ્ભુત કૃપામાં એક નવીન વર્ષની ભેટ ઈશ્વરે આપણને આપી અને 2024માં વર્ષમાં પ્રવેશ આપ્યો. 24મા વર્ષની મુસાફરી આપણે શરૂ કરી દીધી. પ્રભુનો બહુ જ આભાર માનીએ ઈશ્વરની કૃપાને માટે, ઈશ્વરની દયાને માટે. અને આજે જે તમારી સમક્ષ પ્રભુના જે વચનો વાંચવામાં આવ્યા, જૂના કરારમાં પુનઃ નિયમનું પુસ્તક 30મો અધ્યાય અને 15 થી 20 વચનોના આધારે કેટલીક બાબતો તમારી સમક્ષ મૂકવા માંગુ છું. જે વિષય પસંદ કરવામાં આવ્યો છે એ તો એ છે કે 2024માં આપણી પસંદગી શું હોઈ શકે. 2024માં એટલે કે આ વર્ષમાં આપણી પસંદગી શું હોઈ શકે. ખ્રિસ્તવાલા મિત્રો, જીવનમાં દરેક માણસને પસંદગી કરવાની તક રહેલી છે. કુટુંબમાં માતા પિતાને પોતાના બાળકોને માટે એ સારું શું છે અને ખરાબ શું છે તેની પસંદગી કરતા હોય છે. પોતાના બાળકોને સારું શિક્ષણ મળે, સારી સ્કૂલો મળે, સારું એજ્યુકેશન મળે, સારી કોલેજો અભ્યાસને અર્થે મળે, એની પસંદગીની તક મળતી હોય છે. બાળકોનું ભવિષ્ય ઉજળું બને એ માટે પસંદગીની તક રહેલી છે. બાળકોને સારી જગ્યાએ નોકરી મળે, સારું પાત્ર મળે, એ પસંદ કરવાની તક તેમની પાસે રહેલી છે. અને જીવનમાં સારું શું છે અને ખરાબ શું છે એ બધી જ બાબતોની પસંદ કરવાની તક આપણી પાસે હોય છે. અને દરેક વ્યક્તિના જીવનમાં કોઈક ને કોઈક બાબતે પસંદગી કરવાની તક રહેલી છે. એ પછી બાળક હોય, એ જુવાન હોય, વડીલ હોય કે માતા પિતા હોય. પણ પ્રભુનો એક સેવક બહુ સરસ વાત કહે છે કે મારા ને તમારા ભવિષ્યની સફળતાનો આધાર એ મારી ને તમારી પસંદગી ઉપર છે. અને એટલાને માટે જો આપણે આપણું ભવિષ્ય સફળ બનાવવું છે, જો આપણે આપણી કારકિર્દી સફળ બનાવી છે, જો આપણે આપણી સેવા સફળ બનાવી છે, જો આપણે આપણું કુટુંબ સફળ બનાવવું છે, જો આપણે આપણી મંડળી સફળ બનાવી છે, તો બાઇબલની અંદર પુનઃ નિયમનું પુસ્તક તેનો 30મો અધ્યાય અને 15 થી 20 વચનો મારે અને તમારે ફોલો કરવા પડે. એ વચનોની પાછળ, એ વચનોમાં રહેલી બાબતને સ્વીકારીને આગળ વધવું પડે. અને એટલાને માટે તમે જુઓ તો પુનઃ નિયમ 30 અને 15મા વચનમાં કહે છે, યહોવા દેવ એ ઇઝરાયલ પ્રજાને કહે છે કે તમારા જીવનની પસંદગી આજે કઈ હોઈ શકે. તો પ્રભુ કહે છે પહેલી મહત્વની બાબત કે જો મેં આજ તારી આગળ જીવન તથા ભલું ને મરણ તથા ભૂંડું મૂક્યા છે.
અને આ બાબતોમાંથી તમારે પસંદ કરવાની છે. ઇઝરાયલ પ્રજા હજી કનાનમાં પહોંચી નથી, પણ ઈશ્વર યહોવા દેવ કહે છે કે તમે કનાનમાં જતા પહેલા, કનાનમાં સ્થાયી જતા પહેલા, એક નવા જગ્યાએ જતા પહેલા, એક નવા દેશમાં જતા પહેલા તમે નક્કી કરો કે આજે તમારી પસંદગી કઈ હોઈ શકે. અને પસંદગી ઈશ્વર એ ઇઝરાયલ પ્રજાની સામે મૂકે છે કે તમે ભલું પસંદ કરો. એટલા માટે તમારે પસંદ કરવાનું છે. 16મા વચનમાં તમે જુઓ તો ત્યાં પ્રભુ કહે છે કે આજે હું તને યહોવા તારા દેવ પર પ્રેમ રાખવાની, તેના માર્ગમાં ચાલવાની, તેની આજ્ઞાઓ, તેના વિધિઓ તથા કાનૂનો પાળવાની આજ્ઞા આપું છું કે તું જીવતો રહે અને તારી વૃદ્ધિ થાય. ઈશ્વરના માર્ગમાં ચાલવાનું તું પસંદ કર, ઈશ્વરની આજ્ઞા પાળવાનું તું પસંદ કર, જેથી તું જીવતો રહે, તારો નાશ ન થાય અને તારી વૃદ્ધિ થાય. આ બાબત ઈશ્વર ઇઝરાયલ પ્રજાને કહે છે કે મેં જે આજે તને જે આજ્ઞા આપી છે, મેં જે કાનૂનો આપ્યા છે, મેં જે નિયમ શાસ્ત્ર આપ્યું છે તેનું તું પાલન કર, જેથી તું જીવતો રહે અને તારી વૃદ્ધિ થાય. અને જે દેશનું વતન પામવાને માટે તું જાય છે એ દેશમાં યહોવા તને આશીર્વાદિત કરશે. 19મા વચનમાં એ યહોવા દેવ ઇઝરાયલ પ્રજાને કહે છે કે હું આજે આકાશને તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું. એ આકાશને અને પૃથ્વીને તમારી સામે એ સાક્ષી આપીને કહું છું કે મેં આજ તારી આગળ એ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શ્રાપ અને ભલું તથા ભૂંડું મૂક્યા છે. અને પસંદગી તમારે કરવાની છે. અને પ્રભુ કહે છે કે આ બધી જ બાબતોમાં તમારી જે પસંદગી હોય એ તો જીવન હોય, તમારી જે પસંદગી હોય એ તો ભલું હોય, તમારી જે પસંદગી હોય એ તો આશીર્વાદ હોય. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આજે એ દરેક માણસને ઈશ્વરે પસંદગી કરવાની સ્વતંત્રતા આપી છે. પોતાની રીતે પસંદગી હું ને તમે કરી શકીએ છીએ. એમાં સારું શું છે અને ખરાબ શું છે એ માણસના, એ પસંદગી એ માણસના હાથમાં છે. જેવી પસંદગી એવા આશીર્વાદો મને ને તમને મળે છે. જો તમે ભલું પસંદ કરો છો તો એ તમને જીવન મળે છે, એ આશીર્વાદ મળે છે. જો તમે ભૂંડું પસંદ કરો છો તો તમને શ્રાપ મળે છે, એ મરણ મળે છે. અને અહીંયા ઈશ્વર ઇઝરાયલ પ્રજાને કહે છે કે તમે જીવન પસંદ કરો. અને જ્યારે યહોશુઆની વાત આવે ત્યારે યહોશુઆ પણ એ ઇઝરાયલ પ્રજાને કહી રહ્યો છે કે તમે આજે કોની સેવા કરશો એ તમે પસંદ કરો, તમે કોની સેવા કરો. પણ જ્યારે યહોશુઆ અને પોતાના જીવનની એ પસંદગીની વાત આવે છે ત્યારે યહોશુઆ પોતે કહે છે કે હું અને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું, યહોવાને આધીન રહીશું, યહોવાની પાછળ ચાલીશું. તમે કોની સેવા કરશો એ તમે પસંદ કરો. ઈશ્વર તમને જીવન પસંદ કરવાનું કહે છે. અને યહોવા કહે છે, યહોશુઆ કહે છે કે તમે કોની સેવા કરશો એ નક્કી કરો. યહોશુઆનું કમિટમેન્ટ હતું કે મારી પસંદગી એ મારા કુટુંબની પસંદગી છે, મારી પસંદગી એ મારા બાળકોની પસંદગી છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આજે શું મારી પસંદગી મારા બાળકોની છે? શું મારી પસંદગી મારા દીકરાની કે દીકરીની છે? આપણે આત્મ તપાસ કરવાની જરૂર છે. પહેલી જે બાબત પ્રભુ અહીંયા કહે છે કે તું ભલું પસંદ કર. બીજી જે મહત્વની બાબત કહે છે કે તું જીવન પસંદ કર. ઈશ્વર એ ઇઝરાયલ પ્રજાને જણાવે છે કે તું જીવન પસંદ કર, જેથી તું તથા તારા સંતાન જીવતા રહે, તું તથા તારી આવતી પેઢી, આવનાર બાળકો જીવતા રહે. એટલાને માટે તારે જીવન પસંદ કરવાનું છે, એટલાને માટે તારે ભલું પસંદ કરવાનું છે. અને ઈશ્વર એ ઇઝરાયલ પ્રજાને એ વચન આપ્યું કે તું જીવન પસંદ કર. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આજે 2024માં
પ્રભુ એ જ ઇઝરાયલને જે વચન આપ્યું હતું એ જ વચન આપણને આપે છે કે મારા દીકરા કે દીકરી, તું જીવન પસંદ કર, એ ભલું પસંદ કર, એ આશીર્વાદ પસંદ કર, જેથી કરીને આપણે આપણા બાળકો, આપણું કુટુંબ, આપણો પરિવાર, આપણી મંડળી એ આત્મિક રીતે એ વૃદ્ધિ પામતા જોઈએ. ઉત્પત્તિનું પુસ્તક આપ સર્વ જાણો છો. ઉત્પત્તિના પુસ્તકના શરૂઆતના 3 અધ્યાય આપણે વાંચીએ તો ત્યાં ઈશ્વરે આદમ અને હવ્વાને બનાવ્યા અને તેમને એદન વાડીમાં મૂક્યા અને એમને ફક્ત એક જ બાબત ઈશ્વરે કીધી હતી. ઉત્પત્તિ 2 અને 16 થી 17 વચન. અને ત્યાં લખ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તું ખાયા કર, પણ ફક્ત ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં કે અડકવું નહીં. જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. આદમ અને હવ્વાના જીવનની અંદર એ પસંદગી મૂકી હતી કે આ એદનવાડીનું આ બધી જ બાબતો છે, આ બધા જ ફળો છે, એમાં તારે કયું ફળ ખાવાનું છે એ તારે નક્કી કરવાનું છે. આ બધા ફળ તું ખાયા કર, બધા ફળ તું ખાઈ શકે છે, પણ આ એક વૃક્ષનું ફળ તું ખાઈ શકતો નથી. ઈશ્વરે પસંદગી કરવાની તક એ આદમ અને હવ્વાને આપી અને તેમને અગાઉથી એ પસંદગી તો આપી, પણ એની સાથે સાથે એ પસંદગી તમે જો આ કરશો તો એનું શું પરિણામ છે અને આ પસંદગી કરશો તો એનું પરિણામ શું આવશે. છતાં પણ આદમ અને હવ્વાએ મરણ પસંદ કર્યું. ઈશ્વરે ચેતવણી આપી દીધી કે ભલું ભૂંડું ફળ ખાવાથી તું મરશે જ. અને આદમ અને હવ્વા એ શૈતાનના લાલચમાં આવીને ફળ તોડીને ખાધું અને ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. આદમ અને હવ્વા એ ભલું શું હતું અને ભૂંડું શું તે પારખી શક્યા નહીં. જ્યારે આદમ અને હવ્વાને એ પસંદગી કરવાની તક મળી, ત્યારે તેઓ એ શૈતાનને ખાવાની મના કરી શક્યા હોત કે આ ફળ અમારી પસંદગીને માટે નથી, પણ તેમણે ફળ ખાધું, પાપનો પ્રવેશ કર્યો અને તેમના જીવનમાં આત્મિક મરણ આવ્યું. ઘણી બધી વાર હું ને તમે પણ પસંદગી કરવામાં નિષ્ફળ જઈએ છીએ અને જ્યારે પસંદગી કરવામાં નિષ્ફળ જઈએ છીએ ત્યારે તેના જે પરિણામો આવે છે એ બહુ જ ખરાબ એવા પરિણામો આવતા હું ને તમે જોઈ શકીએ છીએ. 2024માં વર્ષમાં પ્રભુનું વચન આપણને કહે છે કે આજ મેં તારી આગળ ભલું મૂક્યું છે, જીવન મૂક્યું છે, આશીર્વાદ મૂક્યો છે, આ તું પસંદ કર. ઉત્પત્તિના પુસ્તકના 13મા અધ્યાય અને 19મા અધ્યાયમાં ઇબ્રાહિમના ભત્રીજા એ લોતની વાત કરવામાં આવી છે કે જ્યારે ઇબ્રાહિમ અને લોતની જ્યારે સંપત્તિ વધી ગઈ ત્યારે ઇબ્રાહિમ કહે છે કે હવે આપણે છૂટો થવાનો વખત આવ્યો છે. અને ઇબ્રાહિમ એ લોતને કહે છે કે તારી સંપત્તિ વધારે છે ને મારી સંપત્તિ વધારે છે, તું પસંદ કર તારે કઈ જગ્યાએ જવું છે. અને ત્યારે લોત પોતાને માટે યર્દનનો આખો પ્રદેશ પસંદ કરે છે, જ્યાં પુષ્કળ પાણી છે, પુષ્કળ ઘાસ છે. અને ઉત્પત્તિ 13 અને 10માં લખ્યું છે કે આ જે યર્દનનો પ્રદેશ હતો એ તો યહોવાની વાડી જેવો, એ મિસ્ર દેશ જેવો પ્રદેશ પસંદ એ લોત કરે છે. પણ તેની પસંદગીનું જે પરિણામ આવ્યું તે પણ બાઇબલ જણાવે છે. લોતે જે યર્દનનો પ્રદેશ પસંદ કરવાનું નક્કી કર્યું, પણ એનું પરિણામ શું આવશે એ પણ ત્યાં બતાવવામાં આવ્યું કે તેણે પોતાની મિલકત ગુમાવી, તેણે પોતાની સાક્ષી ગુમાવી, તેણે પોતાની પત્ની ગુમાવી કે જે ખારનો થાંભલો થઈ ગઈ, ઈશ્વર સાથેની સંગત ગુમાવી અને સદોમ અને ગમોરાનો નાશ થયો. લોતની પસંદગી સારી હતી, પણ પરિણામે એની પસંદગી નકારાત્મક બની. ઉત્પત્તિ 19માં કહે છે કે યહોવાની વાણી સાંભળવાનું ને તેની વળગી રહેવાનું તું પસંદ કર, કેમ કે તારું જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે. ત્રીજી ને મહત્વની બાબત અહીંયા કહે છે 2024માં પસંદ કરવાની છે એ તો યહોવાની વાણી સાંભળવી અને ઈશ્વરને વળગી રહેવું. ઈશ્વરને વળગી રહેવું.
નવા કરારની અંદર લુકની સુવાર્તા તેનો 23મો અધ્યાય અને 23 થી 25 વચનમાં પિલાતની વાત કરવામાં આવી છે. એ પિલાત એ લોકોને કહ્યું કે હું કોને છોડી મૂકું? શું એ ઈસુને છોડી મૂકું કે બારાબાસને છોડી મૂકું? લોકોની આગળ પસંદગી મૂકવામાં આવી. જે લોકો ઈસુની સાથે રહ્યા હતા, જે લોકોએ ચમત્કારો જોયા હતા, જે લોકોને સાજાપણું મળ્યું હતું, જે લોકોને જમાડ્યા હતા, જે લોકોને પાણી આપ્યું હતું, જે લોકોની બધી જ સેવાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી હતી, એ જ લોકો અહીંયા આગળ એ બારાબાસની પસંદગી કરે છે. એ ઈસુની પસંદગી કરતા નથી. પણ એ લોકો કહે છે પિલાતને કે ઈસુને વધસ્તંભે ચડાવો અને બારાબાસને અમારા માટે છોડી દો. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, આજે હું ને તમે પણ આ જ પ્રકારની પસંદગી કરીએ છીએ. ઈસુ જે ભરપૂર જીવન આપે છે, ઈસુ જે અદ્ભુત તારણ આપે છે, ઈસુ જે આપણી ડૂબતી નૈયાને બહાર કાઢે છે, એ ઈસુને આપણે જોતા નથી. એ ઈસુ તરફ આપણે આગળ વધતા નથી. એ પ્રભુ તરફ આપણે લક્ષ્ય રાખીને ચાલતા નથી. પણ બારાબાસ જે ગુંડું છે, મરણ છે, તે આપણે પસંદ કરીએ છીએ. અને પસંદના પરિણામે ઈશ્વરના જે આશીર્વાદો છે, ઈશ્વરની જે શાંતિ છે, ઈશ્વરનું જે સુખ છે, ઈશ્વરનો જે આનંદ છે, ઈશ્વરનો જે પ્રેમ છે, એને આપણે માણી શકતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઉત્તમ ઉદાહરણ જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ દ્રષ્ટાંતો આપીને, એ ઉદાહરણો આપીને, એ ચમત્કારો કરીને સારું શું છે એનું ચિત્ર એ સમયના લોકોને આપતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ 12 શિષ્યોને પસંદ કર્યા, પણ પસંદ કરતા પહેલા એ આખી રાત તેમણે પ્રાર્થનામાં સમય ગાળ્યો. જ્યારે આપણે નવા કરારની અંદર પત્રોમાં આવીએ છીએ ત્યારે રોમનોનો પત્ર તેનો 7મો અધ્યાય 18, 19 અને 20માં સંત પાઉલની પસંદગીની વાત કરવામાં આવી છે. વચન કહે છે, કેમ કે હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કઈ જ સારું વસ્તુ નથી, કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે પણ સારું કરવાનું મારામાં નથી. સારું કરવાનું હું ઈચ્છું છું પણ તે કરતો નથી, અને ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. હું જે ઈચ્છતો નથી તે હું કરું છું, તો તે કરનાર હું નહીં, પણ મારામાં જે પાપ વસે છે તે જ. પાઉલ પ્રેરિત અહીંયા કહે છે કે સારું કરવાનું પસંદ કરું છું પણ એ હું કરી શકતો નથી, પણ ભૂંડું હું પસંદ કરતો નથી તે હું કર્યા કરું છું. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, મારે ને તમારે સારું અને શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન આ જીવનમાં કરવાનો છે. અને ક્યારે કરી શકીએ કે જ્યારે હું ને તમે એ જીવન પસંદ કરીએ, ભલું પસંદ કરીએ, એ પ્રભુને વળગી રહીએ ત્યારે. પ્રભુ કહે છે કે તું જીવન પસંદ કર કે તું તથા તારા સંતાન જીવતા રહે. અને પુણ્યનિયમ 30 અને 20માં કહે છે કે યહોવા તારા દેવ પર પ્રીતિ રાખવાનું, તેની વાણી સાંભળવાનું, તેને વળગી રહેવાનું પસંદ કર, કેમ કે તે તારું જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, પસંદગીની તક પ્રભુએ મારા અને તમારા હાથમાં મૂકી છે. પ્રભુની સાથે રહેવું, પ્રભુની સાથે ચાલવું, કે પ્રભુની પાછળ વધસ્તંભ મૂચકીને ચાલવું કે ન ચાલવું, પ્રભુ મંદિરમાં આવવું કે ન આવવું, ઈશ્વરને દાન આપવું કે નહીં આપવું, એ બધી જ પસંદગી મારા ને તમારા હાથમાં છે. આજે આપણે નક્કી કરવાનું છે કે આજે મારી પસંદગી કઈ હોઈ શકે. ઈશ્વર એ ઇઝરાયલ પ્રજા આગળ પસંદગી તો મૂકે છે, પણ સાથે સાથે ચેતવણી પણ મૂકે છે. ભલું મૂક્યું, જીવન મૂક્યું, આશીર્વાદ મૂક્યું, પણ એની સાથે ચેતવણી પણ મૂકી. વાંચો પુનર્નિયમ 30 અને 17 થી 18 શું કહે છે? જે દેશનું વતન પામવા તું જાય છે, જો તારું હૃદય ભટકી જાય, તું નહીં સાંભળે ને અવળે માર્ગે આકર્ષાઈને અન્ય દેવોનું ભજન તથા તેઓની સેવા કરે, તો તું જરૂર મરશે, તારો નાશ થશે. અને જે દેશનું વતન પામવા તમે જાઓ છો તેમાં વધારે સમય કાઢશો નહીં. આ ચેતવણી છે. જો તું જીવન પસંદ કરીશ, જો તું ભલું પસંદ કરીશ, જો તું આશીર્વાદ પસંદ કરીશ, તો તું સુખી થશે, તારું કલ્યાણ થશે. અને આવું તારું નાશ ન થાય એના માટે
તું ભલું પસંદ કર. માટે તમે જીવન પસંદ કરો, તમે આશીર્વાદ પસંદ કરો અને પ્રભુને વળગી રહો. અને એ સારું કે જે દેશ તારા પિતરોને એટલે ઇબ્રાહિમને, ઈસાકને તથા યાકૂબને આપવાને યહોવાએ તેઓની આગળ સમ ખાધા, તેમાં તું વાસો કરે છે. તું જે દેશમાં જઈ રહ્યો છે એ દેશ એ તો ઈશ્વરે ઇબ્રાહિમને આપવાનું વચન આપ્યું હતું, ઈસાકને, યાકૂબને આપવાનું વચન આપ્યું હતું. અને એ અદ્ભુત એ દૂધ મધના રેલેમ ચેલોડા દેશમાં તું જઈ રહ્યો છે. ત્યારે યાદ રાખજે કે તું જીવન પસંદ કર, ભલાઈ સાથે આગળ વધજે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, પ્રભુ આપણને જીવન આપવા માંગે છે, પુષ્કળ જીવન આપવા માંગે છે, ભરપૂર જીવન આપવા માંગે છે. અને આજે મારી ને તમારી પસંદગી કઈ હોઈ શકે? આજે મારી ને તમારી પાસે પસંદગીની તક છે, જે કાલે ના પણ હોય. કાલે શું થશે એ આપણે જાણતા નથી. અને શૈતાનનું એક સૂત્ર છે કે કાલે પસંદ કરજે, ભવિષ્યમાં પસંદ કરજે, ભવિષ્યમાં પ્રભુનો સ્વીકાર કરજે, ભવિષ્યમાં પોતાની જાતનું સમર્પણ કરજે. શૈતાને એવું છે કે આજે તું ભૂંડું કરી લે, આજે તું પાપ કરી લે, આજે તું ઝઘડો કરી લે, આજે તું પ્રભુથી વેગળે જતો રહે. પણ પ્રભુ કહે છે કે તું આજે જ પસંદ કર, એ પણ જીવન પસંદ કર, ભલું પસંદ કર. તારા જીવનની અંદર તારાથી થાય એટલું સારું જીવવાનો પ્રયત્ન કર, તારાથી થાય એટલું સારું અને ભલું કરવાનો પ્રયત્ન કર. પણ આજે ઘણી બધી વાર માણસની પસંદગીનો આધાર એ દેખાવ પર રહેલો છે. માણસ બહારથી કેવો દેખાય છે એના પર પસંદગી રહેલી છે. કેટલો હેન્ડસમ છે, બોલવામાં હોશિયાર છે, જ્ઞાની છે, બુદ્ધિશાળી છે. પણ વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ આપણા હૃદય તરફ જુએ છે. પ્રભુ આપણા એ અર્પણ તરફ, આપણા એ હૃદય તરફ જુએ છે. પ્રભુ આપણી ડિગ્રી જોતા નથી, પણ પ્રભુ આપણા હૃદય તરફ જુએ છે. અને પ્રભુ મારું ને તમારું હૃદય જુએ છે. ત્યારે શું મારું ને તમારું હૃદય એ પ્રભુને સમર્પિત છે? શું મારું ને તમારું હૃદય પ્રભુની નજરમાં સારું છે? 1 કોરિન્થી તેનો 1 અધ્યાય 27 થી 28 પ્રભુની પસંદગીનું ધોરણ કયું છે, પ્રભુ કેવી પસંદગી કરે છે એની વાત લખવામાં આવી છે. તમે વાંચો 1 કોરિન્થી 1 ને 27 થી 28 તો કહે છે કે પણ દેવે જ્ઞાનીઓને શરમાવવા સારું જગતના મૂર્ખોને પસંદ કર્યા છે, અને શક્તિમાનોને શરમાવવા સારું જગતના નિર્બળોને પસંદ કર્યા છે. જેઓ મોટો મનાય છે તેઓને નહીં, જેવા કરવા સારું દેવે જગતના અકોલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કઈ વિશ્વાસમાં નથી તેઓને પસંદ કર્યા છે. ઈશ્વરે જ્ઞાનીઓને, કુલીનોને, બુદ્ધિશાળીઓને પસંદ કર્યા નથી, પણ જેઓ મૂર્ખો છે, નિર્બળો છે, વિશ્વાસમાં નથી એવાને પસંદ કર્યા છે. અને આ ઈશ્વરની પસંદગીનું ધોરણ છે. આજે પ્રભુ આપણને પસંદ કરવા તક આપે છે. પસંદગી મારે ને તમારે કરવાની છે. ઈશ્વર તો આપણી આગળ પસંદગી મૂકી દીધી છે. ભલું પસંદ કર, જીવન પસંદ કર અને આશીર્વાદ પસંદ કર. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, પ્રભુ આજે મને તમને અદ્ભુત તક આપી રહ્યા છે કે 2024 આપણી પસંદગી કઈ હોઈ શકે. તો બાઇબલ કહે છે કે 2024 તમારા બાળકોની, તમારા કુટુંબની, તમારા પરિવારની, મંડળીની જે પસંદગી છે એ તો એ છે કે તું જીવન પસંદ કર, તું ભલું પસંદ કર, તું આશીર્વાદ પસંદ કર અને તું પ્રભુને વળગી રહે, જેથી તું તથા તારું કુટુંબ, પરિવાર એ વૃદ્ધિ પામે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આજે આપણી પસંદગી કઈ હોઈ શકે એ આપણે વિચારવાની જરૂર છે. અને જો આ 4 મહત્વની બાબતોની પસંદગી 2024 જો આપણે કરીશું તો મારું ચોક્કસપણે માનવું છે કે પ્રભુ તમારા જીવનને, તમારા કુટુંબને, તમારી પરિવારને, મંડળીને, તમારા બાળકોને એ આશીર્વાદ પર આશીર્વાદ આપશે. પ્રભુ આ વચન સમજવા આપણે સર્વને તેની કૃપા આપે. આમેન. પ્રાર્થના કરીએ. મારા જીવંત અને પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર, આજે સાંજે અદ્ભુત તમારા વચનો દ્વારા તમે અમને જે પડકાર આપ્યો કે તું જીવન પસંદ કર, તું ભલું પસંદ કર, તું આશીર્વાદ પસંદ કર. શું પ્રભુ અમે આજે એ જીવન પસંદ કરવામાં નબળા માણું પડ્યા છે? શું આજે અમે ભલું પસંદ કર્યું છે? શું અમે આજે આશીર્વાદો પ્રાપ્ત કરી રહ્યા છે?
જો અમે નથી કરી રહ્યા તો ફરીને એકવાર તમારા વચનો તરફ પાછા ફરીએ, તમારા વચનોમાં રહેલા આશીર્વાદોને અમે પામીએ. પ્રભુ, તમારા વચનો દ્વારા તમે અમારી સાથે વાતને વ્યવહાર કરો. બનતા પ્રયત્નોમાં સારું અને શ્રેષ્ઠ અમે કરીએ તેવું તમે થવા દો, અને આજનું વચન સાંભળનાર સર્વને માટે આશીર્વાદનું કારણ બને તેવું તમે થવા દો. અને 2024મું વર્ષ પ્રભુ આ વચન સાથે, પડકાર સાથે અમે આગળ વધીએ અને પ્રભુ તમારી સેવામાં કૃપા પામીએ. પ્રાર્થના ઈસુના નામે માંગીએ છીએ. આમેન. Bye.